હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત મેળો ગાલા સાધ્યપોથીમાં પાઠ 5 આકાર સાથે આનંદ સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો ચેપ્ટર નંબર 5 આકાર સાથે આનંદ। તો અહીંયા કલા સંકલન। તો પહેલું છે ટપકા જાળી એટલે કે ડોટ ગ્રીનના ટપકાનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોલી દોરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને રંગોલી આપેલી છે દોરવાની, જોઈને આપણે પેન્સિલની મદદથી દોરવાની છે। અહીંયા આ રીતે દોરેલી છે। એ રીતે બીજી પણ રંગોલી આપેલી છે, તો આ રીતે આપણે દોરવાની છે। પછી બીજું જોઈ લઈએ આપણે, દર્શાવ્યા મુજબ રંગોલી દોરો, આકારોની સંખ્યા ગણો અને લખો તથા ચિત્રનો રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેમ ટુ સેમ રંગોલી દોરેલી જ છે, તમારે દોરી લેવાની છે અને આકાર ગણવાનો છે। અહીંયા ગોલ એટલે કે વર્તુળ કેટલા આપેલા છે કે 9 આપેલા છે, બરાબર। પછી ત્રિકોણ કેટલા છે તો 24 ત્રિકોણ છે। ચોરસ કેટલા છે કે 14 ચોરસ છે। અહીંયા તમે ગણો તો આ રીતે આપણે ચોરસ કેટલા થશે 14, એ રીતે લંબચોરસ કેટલા થશે 15 થશે। ત્રીજું, ફક્ત ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ આકારનો ઉપયોગ કરી ચિત્ર દોરો। તો અહીંયા પહેલું છે નાવડી, તો આપણે ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણનો ઉપયોગ કરીને જ આપણે દોરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, નાવડી દોરેલી છે અહીંયા, પછી પતંગ દોરેલી છે અને પર્વત દોરેલી છે। આ રીતે તમારે પેન્સિલથી દોરવાનું રહેશે। તો આ ચોથું જોઈ લઈએ આપણે કે ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અડધા આકાર આપેલા છે, દોરેલા છે, તો એની મદદથી આપણે ચોરસ અને લંબચોરસ પેન્સિલની મદદથી દોરવાના છે। તો ચોરસ અને લંબચોરસ દોરાશે, આ રીતે તમે જોઈ શકો છો। હવે પાંચમું, આપેલા નાના આકારની ફરતે 2 મોટા આકારો દોરો। તો વિદ્યાર્થી મિત્રો નાના આકાર અહીંયા આપેલા છે, તો આપણે એની ફરતે મોટા આકાર દોરવાના છે। તો અહીંયા પેન્સિલની મદદથી તમારે આકાર દોરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો આકાર આપણે દોરેલા જ છે। તો પહેલું છે લંબચોરસ, પછી આવશે ત્રિકોણ, પછી આવશે ચોરસ। આગળ જોઈએ, છઠ્ઠું છે આપેલ ચિત્રોમાં લંબચોરસની સંખ્યા ગણો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું આપેલું છે, તો લંબચોરસની સંખ્યા 7 છે। તો કઈ રીતે? તો પહેલું તમે જોઈ શકો છો આ 1, પછી આ છે 2, પછી આ થશે 3, આ 4, આ આખું થશે 5 અને આ આખું થશે 6 અને આ આખું થશે 7। અહીંયા કેટલા છે ટોટલ 7। એ રીતે આપણે બીજામાં કેટલા છે 8, બરાબર। આ થશે 1, 2, 3, 4 અને 5, આ આખું થશે 6, આ આખું થશે 7 અને આ આખું થશે 8। થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 8 ચોરસ લંબચોરસ। તો એની મદદથી ત્રીજું પણ આ રીતે કરવાનું છે, એમાં પણ કેટલા ચોરસ છે લંબચોરસ થશે 8, બરાબર છે। પહેલું થશે 1, 2, 3, 4, પછી થશે આ 5, પછી પાછું આખું થશે 6, પછી અહીં અડધું થશે 7 અને આખું થશે 8। તો વિદ્યાર્થી મિત્રો થઈ ગયા 8। તો આ રીતે આપણે ચોથામાં પણ આ રીતે કરવાનું છે। કેટલા છે આપણે 16 લંબચોરસ છે। તો ગણ લઈએ આપણે, અહીંયા થશે 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને થયા 8। હવે તમે જો વિદ્યાર્થી મિત્રો આ થશે 9, બરાબર, આ આખું થશે 10, આ આખું થશે 11, પછી આ આખું થશે 12, એ જ અહીંયા થશે આખું 13, આ આખું થશે 14, બરાબર, અને આ આખું થશે 15। હવે આખું બચ્યું ચોરસ, મેન ચોરસ થઈ જશે 16। એટલે આપણે કેટલા થઈ ગયા 16 લંબચોરસ। એ જ રીતે સાતમું, આપેલા ચિત્રમાંથી ચોરસની સંખ્યા ગણો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોરસની સંખ્યા ગણવાની છે। તો પહેલું આપણે જોઈએ 10 છે, તો 1, 2, 3, 4 થઈ ગયું, આ આખું થશે 5, આ થશે 6, આટલું થશે 7, 8, 9 અને આખું થશે 10। થઈ ગયા 10 વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે તમારે બીજા ચોરસ કેટલા છે એ ગણવા છે। અહીં બીજાની અંદર 10 હશે, 11 ચોરસ છે। ત્રીજાની અંદર છે 14 ચોરસ છે,
અને ચોથામાં છે આપણે 17 ચોરસ. ધ્યાનપૂર્વક આપણે ચોરસની ગણવાના છે અને આપણે લખવાના છે. 8મો, આપેલા ચિત્રોમાંથી ત્રિકોણની સંખ્યા ગણો અને લખો. તો અહીંયા ત્રિકોણની સંખ્યા થશે 7, બીજાની અંદર થશે આપણે 11, ત્રીજાની અંદર થશે ત્રિકોણની સંખ્યા 13 અને ચોથાની અંદર થશે ત્રિકોણની સંખ્યા 18. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે લંબચોરસ અને ચોરસના ગયા એ રીતે તમારે ત્રિકોણ ગણી લેવાના છે. આગળ જઈએ, ગણિત સાથે મજા. તો 9મું છે, સૂચના મુજબ કરો, એટલે દોરવાનું છે આપણે. તો પહેલું છે 3 દિવાસળીઓ એવી રીતે ખસેડો કે જેથી 3 ચોરસ બને. તો આપણે 3 દિવાસળી એવી ખસેડવાની છે. તો આપણે અહીંયા 3 ચોરસ બનવા જોઈએ. તો અહીંયા પેન્સિલની મદદથી આપણે દોરેલું છે, એટલે કે 1, 2 અને 3 થઈ ગયા આપણે ચોરસ, અને 3 દિવાસળી પણ ખસે. બીજું છે 5 દિવાસળીઓ એવી રીતે ખસો કે જેથી 2 ચોરસ બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 દિવાસળી ખસવાની. તો આ થઈ ગયો એક આખો મોટો અને એક થઈ ગયો નાનો. તો આપણે 5 જ દિવાસળી ખસી અને આ રીતે તમારે પેન્સિલથી દોરવાનું રહેશે. આગળ હવે 10મું છે, લંબચોરસના દરેક આકારમાંથી ફાટી ગયેલા ચોરસ ટુકડાઓની સંખ્યા લખો અને આપેલા આકારોમાંથી મોટા લંબચોરસ બનાવી ઘાટો દોરો. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, તે આ છે આપણે ટુકડા કેટલા થવાના છે ભાઈ 11. તો આ મોટો લંબચોરસ થઈ ગયો, એટલે આ લંબચોરસ મોટો થઈ ગયો. એ રીતે બીજામાંથી ઘાટો દોરવાનો, તો લંબચોરસ બનાવો, એટલે આ ઘાટો થઈ ગયો, આ લંબચોરસ થઈ ગયો, આ આટલો લંબચોરસ થઈ ગયો. એ રીતે અહીંયા થઈ ગયો, આ લંબચોરસ આવશે, અહીંયા 12 આવશે, અહીંયા 5 આવશે, પછી અહીંયા આવશે 9, અહીંયા આવશે 14. તો આ રીતે ઘાટો દોરી નાખો. અહીંયા ઘાટો આ થશે ને અહીંયા થશે આ ઘાટો. બરાબર છે. તો ફાટી ગયેલા ટુકડાની સંખ્યા આપણે લખેલી છે. હવે જોઈએ આગળ 11, સૂચના મુજબ કરો. તો પહેલું છે આકારોને 3 લંબચોરસ વિભાજિત કરવા માટે 2 લીટી દોરો. તો આપણે વિભાજિત કરવાનું છે, એટલે લંબચોરસ દોરવાની છે. કેટલા 3 લીટી દોરવાની. તો તમે આ 1 અને 2 લીટી દોરવાની છે. આપણે 2 લીટી દોરવાની, એટલે 3 બની ગયા, 1, 2, 3 લંબચોરસ, એટલે 2 લીટી અહીંયા દોરી. આ બી લંબચોરસ, આ બી લંબચોરસ અને આ બી લંબચોરસ, એટલે આપણે 1 અને 2 લીટી દોરી નાખીએ તો 3 લંબચોરસ તૈયાર થઈ જાય. એ રીતે આપણે અહીંયા જોઈએ 1 અને 2 લીટી દોરી નાખીએ તો 1, 2 અને 3 લંબચોરસ તૈયાર થઈ જાય છે. બીજું છે આકારોને 3 ત્રિકોણમાં વિભાજિત કરતા 2 લીટી દોરો. તો આપણે અહીંયા 2 લીટી દોરવાની છે. તો ત્રિકોણમાં વિભાજન થાય 1 અને આ 2. તો આ 1, 2, 3 ત્રિકોણ તૈયાર થઈ ગયા. એ રીતે અહીંયા 2 લીટી દોરવાની છે, 1 અને 2 લીટી. તો 1, 2 અને 3 ત્રિકોણ તૈયાર થઈ જાય છે. હવે 12મું, દરેક હારમાં અલગ પડતા આકારો પર ચોકડી કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પહેલી લાઈનમાં જોઈ શકો છો કે બધા દોરેલા જ છે. અહીંયા ગોલ એ બધોથી અલગ પડે છે. એ રીતે અહીંયા બીજામાં પણ ત્રિકોણ સૌથી અલગ પડે છે અને ત્રીજાની અંદર ગોલ સૌથી અલગ પડે છે, એટલે અહીંયા આપણે ચોકડી કરેલી છે. હવે 13મું છે વળાંકોનો અને લીટીઓનો ઉપયોગ કરી પેટર્ન એટલે ભાત આગળ વધારો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ ભાત વધારવાની છે. તો તમે અહીંયા પેન્સિલથી દોરવાની છે. અહીંયા દોરેલી છે, જો મેં જોઈ શકો છો. હવે આગળ 14મું આવશે 7 ટુકડાવાળા 10 ગ્રામમાં આધારે નીચે દર્શાવેલા આકારો અંકો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 10 ગ્રામ આપેલું છે, 1, 2, 3, 4 નંબર પણ આપેલા છે. તો એ રીતે ચોરસનો કયો નંબર છે અહીંયા તમે જોઈ શકો તો 4 નંબર. તો અહીંયા પહેલાં આપણે 4 નંબર, અહીંયા જે અહીંનો આકાર છે એટલે 2 નંબર પર આકાર છે એવો, 6 નંબર પર છે 7, 6, 3 અને 5 આવશે. બરાબર. એ રીતે અહીં બીજી આકૃતિમાં ત્રિકોણ એટલે કયો નંબર છે? 5 છે, ચોરસ એટલે 4, તો આ 2 નંબર છે, ત્રિકોણ એટલે પાછો 6, અને થોડોક મોટો ત્રિકોણ એટલે 7 આવશે, અને 3, અને અહીંયા તમે એક નાનો ત્રિકોણ છે. એટલે એ જ રીતે આપણે ત્રીજીને દોરી લઈએ. તો પહેલાં આવશે 1, 5, 4 આવશે, 6, 6 આવશે, અને 3 અને 2 આવશે. તો આ રીતે તમે કરી શકો છો. તો હવે આગળ જોઈએ આપણે 15મું, નીચે આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું જ છે ખૂણાઓનું દર્શાવો. તો અહીંયા ત્રિકોણમાં આપણે ચોરસના ખૂણા પર વર્તુળ કરો. તો ચોરસના ખૂણા પર આપણે વર્તુળ કરવાનું છે. તો અહીંયા આપણે ચોરસ છે એટલે ખૂણા પર વર્તુળ કરી દીધું છે આપણે અહીંયા. પછી આપણે ત્રિકોણમાં ખૂણાઓ એટલે 1, 2, 3, અને આ ત્રિકોણની અંદર આપણે દર્શાવેલા ખૂણા દર્શાવેલા છે. તો
તો આ પણ આપણે ટીક દર્શાવી શકાય, દર્શાવવું હોય તો. પણ આગળ જોઈએ, વિકલ્પો જોઈ લઈએ. તો પહેલો વિકલ્પ છે ખાલી જગ્યા આકારમાં ચારે બાજુ સમાન હોય, એટલે સરખી હોય એટલે આવશે ચોરસ, એટલે ક જવાબ આવશે. નીચેનામાંથી કયા આકારની સપાટી વક્ર હોય છે? તો જવાબ આવશે બ વર્તુળ. ત્રીજું, વર્તુળની કેટલા ખૂણા હોય છે? તો 0 ખૂણો હોય છે, એટલે અ આવશે. ચોથું, એક લંબચોરસમાં ખાલી જગ્યા બાજુઓ અને ખાલી જગ્યા ખૂણા હોય છે, એટલે એક લંબચોરસમાં 4 બાજુ અને 4 ખૂણા હોય છે, એટલે કે અ આવશે. પાંચમું છે નીચેનામાંથી કયો આકાર લંબચોરસ છે? તો આપણે ક આવશે. પ્રવૃત્તિઓ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 1, 2 અને 3 પ્રવૃત્તિ આપેલી છે, તો તમારે શિક્ષકની મદદથી બરાબર છે એ બધી પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની રહેશે. આગળ જોઈએ હવે આપણે. ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું આવશે, નીચેનામાં આપેલા વર્તુળ સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારીઓ પર પેન્સિલ ફેરતા કયો આકાર બનશે? તો વર્તુળનો નામ તેના આકાર સાથે જો. તો પાણીની બોટલનું ઢાંકણું એટલે ગોલ હોય, તો અહીંયા ગોલ પર આવશે. પછી દિવાસળીની પેટી આપણે જોવા જઈએ તો લંબચોરસ હોય છે, તો લંબચોરસમાં આવશે. હાથનું માળ ચોરસ હોય છે. પિઝમનો ટુકડો ત્રિકોણ હોય છે. પિઝાનો ટુકડો, પિઝમ નહીં, પિઝાનો ટુકડો છે વિદ્યાર્થી મિત્રો. પિઝાનો ટુકડો આપણે કટિંગ કરીએ છીએ ત્યારે કેવો ટુકડો ત્રિકોણ જેવો હોય છે. અને રૂપિયાનો સિક્કો ગોલ હોય છે. ₹10ની ચલણી નોટ લંબચોરસ હોય છે. રબર લંબચોરસ હોય છે. બીજું જોઈએ આગળ. સૂચના મુજબ કરો. તો 2 દિવાસળીઓ એવી રીતે ખસો કે જેની 2 ત્રિકોણ બને. તો અહીંયા પહેલું અને 2 ત્રિકોણ બને છે. તો 2 દિવાસળી આપણે અહીંયાથી આ ખસેડી નાખતા તો 2 ત્રિકોણ તૈયાર થઈ જાય છે. બીજું, 3 લીટી એવી રીતે દોરો કે આકાર 4 ત્રિકોણમાં વિભાજન થાય છે. કેટલી લીટી દોરવાની છે? 3 થાય. 1, આ 2 અને 3. તો 1, 2, 3, 4 ત્રિકોણ થઈ ગયા તૈયાર. હવે આગળ ત્રીજું, 3 જુદી જુદી રીતે 2 લીટીઓ દોરો. આકાર એટલે કે લંબચોરસને 3 ત્રિકોણમાં વિભાજિત કરો. તો અહીંયા બધા લંબચોરસ આપેલા છે, આપણે ત્રિકોણની અંદર વિભાજિત કરવાની. કેટલી લીટી દોરવાની છે? આપણે 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ એટલે આપણે 1 અને 2 લીટીઓ દોરી નાખો. તો આ 1, આ 2 અને થઈ ગયું 3. બરાબર, એટલે 1, 2, 3 ત્રિકોણ બની ગયા. એ રીતે અહીંયા 1 અને 2 લીટી દોરતા તો 1 ત્રિકોણ, 2 ત્રિકોણ અને 3 ત્રિકોણ. 3 ત્રિકોણમાં વિભાજન થઈ ગયું. એ રીતે ત્રીજીમાં જુઓ કે લંબચોરસ તો છે, તો 1 અને 2 લીટી. તો આ 1 ત્રિકોણ, આ 2 ત્રિકોણ અને આ થઈ ગયું 3 ત્રિકોણ. એટલે 3 ત્રિકોણમાં વિભાજન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે પેન્સિલથી દોરવાનું રહેશે. ચલો હવે અહીંયા પૂરું થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.